મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોની સહાય ચૂકવવાની માંગણી સાથે આવતીકાલે તારીખ 20/9/2023 બુધવારના આમ આદમી પાર્ટીના તમામ તાલુકા મથકે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાશે। ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ જે દુષ્કાળની વ્યાખ્યા બતાવવામાં આવી છે તે ચોમાસાની શરૂઆતથી 31 ઓગસ્ટ સુધી જો સતત 4 અઠવાડિયા દિવસ વરસાદ ન પડે તેવા તાલુકાને આ યોજના અંતર્ગત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, જેમાં 33% થી 60% નુકસાન હોય એ ખેડૂતોને પ્રતિ હેક્ટર 20,004 હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની જોગવાઈ છે। સાથે જે 60% થી વધારે નુકસાન હોય એવા તાલુકાને ખેડૂતોને પ્રતિ હેક્ટર 25,004 હેક્ટરની મર્યાદા ચૂકવવાના હોય છે। સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 235 થી વધારે તાલુકાઓમાં સતત 32 દિવસ કરતાં વધારે સમય સુધી વરસાદ પડ્યો નથી, તેમજ સિંચાઈનું પાણી પણ આપવામાં આવ્યું નથી, જેના કારણે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે। પરંતુ સવાલ એ છે કે સરકાર દ્વારા હજુ સુધી આ તાલુકાઓને કેમ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી? હજુ સુધી કેમ સહાય ચૂકવવાની જાહેરાત પણ કરવામાં આવી નથી? શું ભૂતકાળમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં આંકડાકીય માયાજાળમાં ફસાવી ગુજરાતના ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હતી? એમ જો આ યોજના પણ છેતરપિંડી થશે તો શું થશે? મૂળી તાલુકાના તમામ ખેડૂતો આજે આપણે જે આવેદનપત્ર દેવા માટે જે મૂળી તાલુકા મામલતદાર સાહેબને આવ્યા છીએ, તેમાં જે અસરગ્રસ્ત વિસ્તાર જે અનાવૃષ્ટિ કહેવાય, જેને વરસાદ ઓછો પડ્યો અમુક ટાઈમમાં, એમાં આપણને જે મળવાપાત્ર 1 હેક્ટર દીઠ 20,000ની સહાય હોય અને આ સરકાર આપણને આપતી નથી, એના માટેનું આવેદનપત્ર છે। અને આપણા મૂળી તાલુકા માટે થાન તાલુકો હોય, ચોટીલા તાલુકો હોય, એવામાં સતત રાજુભાઈ કરપડા આપણી વચ્ચે રહી અને નાના મોટા દરેક લોકોનું કામ સતત કરતા રહ્યા છે। લગભગ રાત દિવસ મને એવું લાગે કે 1 કલાક પણ સૂતા નહીં હોય। મૂળીમાં લગભગ ક્યારેય વિરોધ પક્ષ જેવું દેખાણું નથી, એટલે અધિકારીઓ ધાબા ઉપર ચડીને જોવે છે કે આ શું છે એમ। અહીંયા ક્યારેય કોઈએ વિરોધ કર્યો જ નથી, ક્યારેય કોઈએ પોતાના હક અધિકારનું માંગ્યું જ નથી, એટલે મૂળીમાં જ્યારે કોઈ વિરોધ કરવા આવે ત્યારે નવાઈ લાગે, ખાડું મૂળીમાં વિરોધ થાય ખરો? વિરમદેવજી, મહેન્દ્રજી, અહીંયા પણ વિરોધ કરવા કોઈ જાય ખરા? પોતાના હકની વાત મૂકવા જાય ખરા? પોતાનો અધિકાર માંગવા જાય ખરા? આઝાદીના 75 વર્ષ પછી પણ આપણો વિસ્તાર સિંચાઈના પાણીથી પીડાય છે। સિંચાઈનું પાણી આપણા ખેડૂતોને મળતું નથી। ખેડૂતો ગામડા છોડીને પોતાના દીકરાઓને સિટીમાં મોકલી રહ્યા છે। ગામડા દિવસે દિવસે તૂટી રહ્યા છે, ભાંગી રહ્યા છે, ખેતી છોડી રહ્યા છે લોકો। શા માટે? કે આપણા વિસ્તારને સિંચાઈનું પાણી મળવું જોઈએ, એ સમયસર મળ્યું નથી। હજુ સુધી આપણા વિસ્તારને માત્ર લોલીપોપ આપવામાં આવે છે। સિંચાઈના પાણી માટે આપણે 6 મહિનાના અલ્ટિમેટમ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે।